આપનું સ્વાગત છે બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે અમદાવાદ લવ જેહાદ મામલે મોટો ખુલાસો થયો છે। કરીમ આદિત્ય પટેલના નામથી મહિલાઓના સંપર્કમાં હતો તો આરોપીના લેપટોપમાંથી બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે। આરોપી સામે વધુ એક કલમનો થઈ શકે છે ઉમેરો તો ક્રાઇમ બ્રાન્ચે કલમ ઉમેરવા કોર્ટમાં અરજી કરી છે। ડિજિટલ પુરાવાની પણ પોલીસે શરૂ કરી છે તપાસ। વિધવા મહિલાઓને ફસાવતો હતો આ જાળમાં તો કરીમ છે એ આદિત્ય પટેલ નામથી ખોટા આઈડી પણ બનાવેલા પકડાયા છે। વિધવા મહિલાઓને નિશાન બનાવતો કરીમ હવે પોલીસ સકંજામાં છે તો લવ જેહાદ મામલે હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। કરીમ સિપાઈ કે જે આદિત્ય પટેલ બનીને ફરતો હતો અને લવ જેહાદનો આ જે મામલો છે એમાં ખુલાસો થયો છે કે વિધવા મહિલાઓને તે નિશાન બનાવતો હતો, તેની જાળમાં ફસાવતો હતો। હવે આ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। ડિજિટલ પુરાવાની પણ પોલીસ તપાસ કરી રહી છે। સાથે સાથે કરીમ સિપાઈના લેપટોપમાંથી દસ્તાવેજો પણ નકલી મળી આવ્યા છે। આરોપી સામે વધુ એક કલમ પણ ઉમેરાય એવી શક્યતા છે। જે રીતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે લવ જેહાદમાં કોઈને છોડવામાં નહીં આવે, કાયદો કડક બનાવવામાં આવ્યો છે, તેને લઈને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। આરોપીને પકડી લેવામાં આવ્યો છે ને પૂછપરછમાં એક પછી એક તમામ ખુલાસા થઈ રહ્યા છે। જેની પાસેથી નકલી ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે। ડિજિટલ પુરાવાની પણ તપાસ કરવામાં આવી રહી છે। આખું ષડયંત્ર છે એની પાછળ કોઈ અન્યનો હાથ તો નથી ને અન્ય જોડાયેલા તો નથી ને એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। તો આદિત્ય પટેલ નામથી મહિલાને જે છે તે ભરમાવતો હતો અને મહિલા સાથે તેણે સંપર્ક કર્યો હતો। જેનું અસલી નામ છે એ કરીમ છે અને ત્યારબાદ આ બાબતે હવે ખુલાસો થયો છે। તેના લેપટોપમાંથી ખોટા ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે। તો લવ જેહાદ મામલે હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। મેટ્રોમોનિયમ એપ સાઇટ પર હિન્દુ મહિલાઓને તે ફસાવતો હતો, ઓનલાઈન વેબસાઇટમાં મહિલાઓના સંપર્કમાં આવતો હતો। જેહાદી રોમિયોનું લવ જેહાદનું આખું કારસ્તાન જે છે એ સામે આવ્યું છે। જે રીતે ખુલાસા થઈ રહ્યા છે તો આ ષડયંત્રમાં અનેક નામ ખુલે એવી પણ શક્યતા છે। જેહાદી રોમિયોએ 100 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી હતી। એક બે નહીં પરંતુ 100 મહિલાઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી। અમદાવાદમાં લવ જેહાદના મોટા કારસ્તાનનો આ પર્દાફાશ થયો છે। એક પછી એક હવે ખુલાસા થઈ રહ્યા છે। આની પાછળ કોઈ અન્ય ષડયંત્ર તો નથી એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। ત્યક્તા મહિલાઓને ટાર્ગેટ કરતો હતો, ખાસ કરીને વિધવા મહિલાઓને તે ટાર્ગેટ કરતો હતો। મોબાઈલમાંથી અનેક મહિલાઓના ફોટા અને વિડીયો પણ મળી આવ્યા છે। જે રીતે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે। લવ જેહાદનો આખો તખ્તો જે ઘડવામાં આવ્યો હતો જેમાં 100 મહિલાના અંગત પરના વિડીયો પણ મળી આવ્યા છે। એક બે નહીં પરંતુ 100 અલગ અલગ 100 મહિલાઓને તેને ફસાવી હતી। આદિત્ય પટેલ નામનું નકલી આધાર કાર્ડ પણ તેને બનાવ્યું હતું, ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવી દીધા હતા। જે આદિત્ય પટેલ નામથી તેને ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। લવ જેહાદ માટે કરીમ બન્યો હતો આદિત્ય। જોકે આ બાબતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ સખ્ત ચેતવણી પણ આપી હતી કે કોઈને છોડવામાં નહીં આવે। નિર્દોષ બેન દીકરીઓને જો છેતરપિંડી કરવામાં આવશે તો એને છોડવામાં નહીં આવે। લવ જેહાદની ઓર્ગેનાઇઝર ગેંગ હોવાની આ શંકા સામે આવી રહી છે કારણ કે આખી ગેંગ હોઈ શકે એમ છે। જો કે આ બાબતે હવે પોલીસ તપાસ કરી રહી છે। ઓનલાઈન વેબસાઇટ પર આ હિન્દુ મહિલાઓને તે ફસાવતો હતો, એમાં એક બે નહીં પરંતુ અત્યાર સુધી જે ખુલાસા થયા છે તો 100 મહિલાઓને તેણે ટાર્ગેટ કરી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ લવ જેહાદ મામલે હવે જે ખુલાસો થયો છે ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે। આ જે આરોપી હતો જે આદિત્ય બનીને નામ ફેરવી દીધું હતું, હવે 100 મહિલાઓને તેણે ટાર્ગેટમાં લીધી હતી। આગળ કયા કયા બાબતે હવે ખુલાસા થઈ શકે એમ છે? સમગ્ર કેસ પર જો હિના વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આરોપી કે જેનું નામ કરીમ સિપાઈ છે તેને ઝડપી લેવામાં આવ્યો। જ્યારે તેને ઝડપ્યો ત્યારે તેને પોતાની ઓળખ આદિત્ય પટેલના નામે આપી હતી અને તે મહિલાને મળવા આવ્યો હતો। જ્યારે તેની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેનું નામ કરીમ સિપાઈ હોવાનું સામે આવ્યું અને તે મૂળ કડીનો હોવાનું સામે આવ્યું હતું। જ્યારે પ્રાથમિક તપાસમાં એક હકીકત એ ખુલાસો થયો કે તે મહિલાઓને મળવા માટે આદિત્ય પટેલના નામે પોતાની મેટ્રોમોનિયલ સાઇટ ઉપર અલગ અલગ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તે મહિલાઓને શિકાર બનાવતો હતો।
હતો. ખાસ કરીને પોતાને વિદુર બતાવી અને તે એટલે કે પોતાની પત્ની મરણ ગયેલી છે તેવા બોગસ ડોક્યુમેન્ટ તેને બનાવ્યા હતા અને ત્યારબાદ હવે તે છે તે આ મામલે વધુ છે તે ન્યાય માટે વધુ કાર્યવાહી માટે તે કામગીરી કરી રહી છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આ અંગે તપાસ કરી ત્યારે હકીકત સામે આવી કે જે આદિત્ય પટેલ છે તેને જ્યારે પકડી લેવામાં આવ્યો ત્યારે આદિત્ય પટેલની તપાસમાં ઘણા એવા ખુલાસા થયા કે તેને સંખ્યાબદ્ધ બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને આદિત્ય પટેલ એટલે કે કરીમ સિપાઈ કે જેની ધરપકડ કરી છે તેના વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ કલમો દાખલ કરવા માટે અરજી કરી છે અને જે કરીમ સિપાઈ છે તે કરીમ સિપાઈ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે કોર્ટમાં અરજી કરી રહી છે. સૌપ્રથમ આખું જે પ્રકરણ સામે આવ્યું હતું તે વીએચપીની સામે આવ્યું હતું. જ્વલિતભાઈ અહીંયા છે. જ્વલિતભાઈ, કરીમ સિપાઈની જે ધરપકડ થઈ ત્યારબાદ શું હવે ન્યાયની માંગ છે? કારણ કે સંખ્યાબદ્ધ મહિલાઓને તેને ટાર્ગેટ કરી છે. આમાં જે પણ એને ડોક્યુમેન્ટ્સ ફ્રોડ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે એ ડોક્યુમેન્ટ્સ ઉપર પોલીસ તપાસ કરે કે ક્યાં ક્યાંથી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે એના ઉપર યોગ્ય કાર્યવાહી થાય અને જે બીજી બહેનો ફસાઈ જાય એને ન્યાય મળે. બસ એ છે. પોલીસે જે પ્રાથમિક તપાસ કરી તેમાં 8,000 જેટલા ફોટા વિડીયો તેના મળી આવ્યા છે. અત્યારે માત્ર એક ફરિયાદી સામે આવે છે, ભોગ બનનાર. અન્ય મહિલાઓ હોવાનું પોલીસ સ્વીકારી રહી છે પરંતુ મહિલાઓ સામે નથી આવતી. વીએચપી તરફથી શું માંગ કરવામાં આવશે આ મામલે? વીએચપી એ જ કહે છે કે જેટલી બી મહિલાઓ છે આગળ આવે ને બીજી મહિલાઓને યોગ્ય ન્યાય આપવામાં મદદ કરે. સ્વાભાવિક છે કે વીએચપી તરફથી એ મોટું નિવેદન છે કે જેટલી મહિલાઓ ભોગ બની છે તેઓ સામે આવે અને સામે આવ્યા બાદ તેઓ છે તે વધુ કાર્યવાહી કરે. કારણ કે ફરિયાદો વધુ નોંધાશે તે પ્રમાણે જ કરીમ સિપાઈ વધુ સમય જેલમાં રહી શકે છે. અત્યારે જે ફરિયાદ મળી છે તેમાં પોલીસ બનાવટી ડોક્યુમેન્ટની કલમોનો ઉમેરો થાય તો ફરી વખત તેની કસ્ટડી મેળવી અને તેની પૂછપરછ તેની તપાસ કરી શકે છે. પરંતુ અત્યારે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી છે કે કરીમ સિપાઈ વિરુદ્ધ વધુ જે કલમો છે તે કલમનો ઉમેરો કરવામાં આવે, તેના વિરુદ્ધમાં વધુ પુરાવા એકઠા કરવામાં આવે. કારણ કે તેના લેપટોપમાંથી સંખ્યાબદ્ધ બોગસ ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો મળી આવ્યા છે જે પોલીસ માટે તપાસનો વિષય છે અને આગામી સમયમાં ફરી એક વખત ક્રાઇમ બ્રાન્ચ આ જે કરીમ સિપાઈ છે તેની કસ્ટડી મેળવી આ કેસમાં વધુ કાર્યવાહી કરી શકે છે. જી જિગ્નેશ, પોલીસ અત્યાર સુધી પોલીસે ક્યાં સુધી તપાસ કરી છે? કારણ કે જે આ કરીમ જે છે એની પાછળ શું એ ગેંગ છે આખી કે એ દિશામાં કોઈ ખુલાસો થયો છે? કારણ કે હાલ તો આ એક પકડાયો છે પરંતુ આની પાછળ કોઈ આખી ગેંગ સક્રિય હોય એવું કઈ ખુલાસો થયો છે? હિના, સૌથી મોટો સવાલ અને સૌથી મોટી તપાસનો વિષય જ એ છે કે આખરે કરીમ સિપાઈની પાછળ કોનો દોરી સંચાર છે. કરીમ સિપાઈને જો કોઈ વ્યક્તિ ફંડિંગ કરતું હતું અથવા તો કોઈ તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે તો આ મુદ્દો રાષ્ટ્રીય લેવલે ઉચકાઈ શકે છે. કારણ કે એક વ્યક્તિ પોતાના મોજશોખ અથવા તો માત્ર પોતાના કહી શકાય કે રૂપિયા પડાવવા માટે અથવા તો પોતાના આદેશો સિદ્ધ કરવા માટે મહિલાઓને ટાર્ગેટ કરે છે તો કિસ્સો માત્ર કરીમ સિપાઈ સુધી અટકી શકે છે. પરંતુ કરીમને ઉકસાવી માત્ર હિન્દુ છોકરીઓને જો ટાર્ગેટ કરવામાં આવતી હશે અને તેની પાછળ આખી સિન્ડિકેટ કામ કરતી હશે તો આગામી સમયમાં ક્રાઇમ બ્રાન્ચ આ અંગે પણ ખુલાસો કરશે અને ક્રાઇમ બ્રાન્ચની તપાસનો એ પણ એક મહત્વનો મુદ્દો છે કે આખરે કરીમની પાછળ કોનો હાથ છે જે તેને આટલો મોટો બનાવવામાં મદદ કરતી હતી. કારણ કે ઘણા સમયથી આખું જે છે નેક્સસ તે ચલાવતો હતો અને તેને અંદાજિત 100 જેટલી જે મહિલાઓ છે તે તેનો શિકાર બની હતી, તેના ટચમાં તેના સંપર્કમાં હોવાની સામે આવી હતી અને તમામ મહિલાઓ છે તે હિન્દુ હોવાનો પણ ખાનગી રાહે જે સૂત્રો છે પોલીસના તે જણાવી રહ્યા છે. માટે ગંભીરતા એ જ છે કે જો કરીમ માત્ર હિન્દુ વિધવા મહિલાઓને અથવા તો હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરતો હતો તો આખરે તેના પાછળનો આશય શું હતો તે સૌથી મહત્વનો મુદ્દો છે અને તે જ મામલે ક્રાઇમ બ્રાન્ચ યોગ્ય પુરાવા અથવા તો ફરિયાદ મળ્યા બાદ કરીમના રિમાન્ડ મેળવી શકે છે અને ત્યારબાદ તેના વિરુદ્ધમાં વધુ કાર્યવાહી પણ થઈ શકે છે. જી જિગ્નેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.